दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વધુ અગત્યના નવા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે। ચેપ્ટર નંબર 11 પી વિભાગના તત્વો। પી વિભાગના તત્વો ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે। પી વિભાગના તત્વો, તો પહેલા તો પી વિભાગના તત્વો કોને કહેવાય એ તો આપણને મેં તમને ત્રીજા ચેપ્ટર વખતે જ ભણાવ્યું હતું એ જ વસ્તુ। જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય એવા તત્વોને કયા વિભાગના તત્વો કહેવાય? પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે। જે તત્વો બાહ્યતમ કક્ષાનો અથવા તો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તેવા તત્વોને क्या तत्व कहेवाय? पी विभागना तत्वों तरीके ओळखवामां आवे छे। समूह नंबर 13 થી 18 ना तत्वोने समूह नंबर 13 થી 18 ना तत्वोनो बाह्यतम कक्षाना इलेक्ट्रॉन पी कक्षकमां दाखल थाय। तेथी समूह 13 થી 18 ने पी विभागना तत्वो कहे छे। समूह 13 થી 18 ना तत्वोने क्या तत्वो कहेवाय? तो के भाई पी विभागना तत्वो तरीके ओळखवामां आवे छे। एमां आपणे 11मा ધોરણની અંદર અહીં આપણે સમૂહ નંબર 13 અને 14 નો અભ્યાસ કરવાનો છે। તમને એમ થાય 15, 16, 17, 18 નું શું છે એ આપણે 12મા ધોરણમાં અભ્યાસનો। હવે પી વિભાગના તત્વોમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે, કારણ પી વિભાગના તત્વોમાં ડી કક્ષક સમૂહ નંબર 4 થી ડી કક્ષક અને એફ કક્ષક પણ હાજર હોય માટે ગુણધર્મોમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે। ઘણી બધી શું જોવા મળે? તો કે ભાઈ વિવિધતા જોવા મળે છે। કેમાં? તો કે ભાઈ पी विभागना तत्वों पी विभागना तत्वोनी अंदर घणी बधी हूँ जोवा मळे तो के भाई विविधता जोवा मळे, कारण के वच्चे वच्चे डी वच्चे एक आखो जे समूह नंबर 3 થી લઈ અને 12 સુધીનો હોય છે ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો વચ્ચે આવી જાય એના કારણે આ સમૂહની અંદર ઘણી બધી શું જોવા મળે તો કે વિવિધતા જોવા મળે છે। સમૂહ પી વિભાગમાં ધાતુ, ઉપધાતુ, ઉપધાતુ એટલે અર્ધધાતુ
અને અધાતુ તેમજ અધાતુમાં નિષ્ક્રિય વાયુ પણ અધાતુઓનો સમાવેશ થાય છે. નિષ્ક્રિય વાયુ પણ કયા વિભાગમાં આવી જાય તો કે પી વિભાગમાં આવી જાય છે. તો આ છે પી વિભાગની હું તો કે નોર્મલ એની હું છે તો કે પરિસ્થિતિની વાત કરી મેં તમને. પી વિભાગમાં નોર્મલી આ પ્રકારનું જોવા મળે. ફરી એકવાર, જે તત્વનો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય, બાહ્યતમ કક્ષા કયો કે છેલ્લી કક્ષા કયો, એનો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તેવા તત્વોને કયા નંબરના તત્વો કહેવાય તો કે ભાઈ પી વિભાગના અથવા પી બ્લોકના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. સમૂહ નંબર 13 થી 18 ના તત્વો છે એનો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે પી કક્ષકમાં દાખલ થાય. એટલે સમૂહ નંબર 13 થી 18 ના તત્વને પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14 નો અભ્યાસ કરવાનો છે. જેમ આપણે આના પહેલાના ચેપ્ટરમાં સમૂહ નંબર 1 અને 2 નો અભ્યાસ કર્યો, અહીંયા સમૂહ નંબર 13 અને 14 નો મગજમાં પ્રશ્ન ઊભો થાય, સર સમૂહ નંબર 15, 16, 17, 18 નું શું? તો આપણે 12મા ધોરણનો અભ્યાસ કરશું. પી વિભાગના તત્વોની અંદર ડી કક્ષક અને એફ કક્ષક હાજર થાય. જેમ જેમ તમે ઉપરથી નીચે આવો એમ વચ્ચે પાછળ બે મોટા ડી અને એફ બ્લોક આવી જાય. એના પછી આવે છે પી વિભાગ. એટલે આ પી વિભાગના જે સમૂહના તત્વો છે, 6 સમૂહના તત્વો, એની અંદર ઘણી બધીનું જોવા મળે તો કે વિવિધતા જોવા મળે છે. ખાસ કરીને આ પી વિભાગમાં ધાતુ તત્વો પણ હોય, અધાતુ પણ તત્વો હોય, એટલે કે અને ઉપધાતુ એટલે કે અર્ધધાતુ તત્વોનો પણ સમાવેશ થતો હોય છે. એ તો હું તમને જેમ જેમ આગળ આ ચેપ્ટર હાલશે આપણે એટલે મોટા ભાગની માહિતી તમને કેવી થઈ જશે તો કે ક્લિયર. વધુ અગત્યની વાત નથી, આ તો માત્ર પાયાની બેઝિક માહિતી છે. વધુ આમાં ડિટેલમાં ઉતરવાની જરૂર નથી. આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી હજી જ્યારે આપણે જોઈએ થોડી માહિતી. હવે આપણે સમૂહ 13 અને સમૂહ 14 ની વાત કરીએ આપણે તો સમૂહ 13 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા મોટે ભાગે કેટલી હોય તો કે +3. કેટલી હોય? +3. અમુક તત્વોની માં +1 પણ હોય. મુખ્યત્વે આ મુખ્ય. સમૂહ 14 +4 -4, ઘણીવાર +2 પણ હોય. કાર્બનમાં તો 0 આવશે, +1 આવશે, +2 આવશે, +3 આવશે, +4 આવશે, -1 આવશે, -2 આવશે, -3 આવશે, -4 આવશે. એ હું તમને કાર્બનિક સંયોજનો જ્યારે સમજાવી ત્યારે મેં તમને કીધું હતું ઓક્સિડેશન અવસ્થાનો, કાર્બનિક સંયોજનની ઓક્સિડેશન અવસ્થાનો પોઈન્ટ આપણે કાર્બનિક સંયોજનો ચેપ્ટર વખતે ભણાવીશ. એટલે એ મારા મગજમાં વસ્તુ છે. તમને જ્યારે હું આના પછીનો ચેપ્ટર ચાલુ કરીશ એમાં કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ આપણે જ્યારે ભણશું, અલગ અલગ સમૂહની માહિતી એના ક્રિયાશીલ સમૂહની, ત્યારે હું તમને વસ્તુ સમજાવીશ. અત્યારે માત્ર એટલું યાદ રાખો કે સમૂહ 13 ની મુખ્ય ઓક્સિડેશન અવસ્થા કેટલી? +. સમૂહ 14 ની +4. પછી -4 પણ હોય તો +2 પણ હોય. આની ઘણીવાર +1 પણ હોય. એમાં વધુ તબક્કાવાર ડિટેલમાં અભ્યાસ કરવાની જરૂર નથી. અમુક તત્વો એવા હોય કે જેમાં ઓક્સિડેશન અવસ્થા બદલાય. એ કઈ રીતે એવા પોઈન્ટ આવશે એટલે હું તમને કહેતો રહીશ. આ સિવાય આ સમૂહના તત્વો છે એ એકબીજાથી અલગ અલગ શું કામ પડે તો કદના કારણે. કોના કારણે તો કે કદના લીધે. કારણ કે સમૂહ 13 માં જેમ જેમ ઉપરથી નીચે આવો તમે એમ ડી વિભાગ અને એફ વિભાગ, ડી કક્ષક અને એફ કક્ષક એ દાખલ થાય એના કારણે કદ કેવું થઈ જાય તો કે વધી જાય. એટલે કદના કારણે આ સમૂહમાં ઉપર નીચે જાય એમ ગુણધર્મોમાં શું જોવા મળે તમે તો કે ભાઈ વિવિધતા જોવા મળે. ખાસ કદના લીધે ગુણધર્મો બદલાય. બીજું આવર્ત નંબર 3 પછીથી એટલે કે 4 અને 5 ડી કક્ષક આવી જાય. કઈ કક્ષક આવે? ડી કક્ષક આવે.
આવર્ત નંબર 6 થી ડી અને એફ કક્ષક માટે કદમાં મોટા પાયે શું થાય એટલે ગુણધર્મ શું થાય તો કે ભાઈ બદલાય કહેવાય એમ માંગુ છું મેં તમને એમ ભણા જે એક જ સમૂહમાં ઉપરથી નીચે આવે લગભગ બધા જ ગુણધર્મ કેવા હોય સમાન પણ અહીંયા લગભગ બધા જ ગુણધર્મ સમાન હશે નહીં ગુણધર્મમાં થોડો હું જોવા મળશે ફેરફાર આપણે સમૂહ 1 અને સમૂહ 2 માં ભણ્યા જેમ જેમ ઉપરથી નીચે ગુણધર્મમાં કોઈ ફેરફાર થતો નથી અહીંયા સાવ એવું બનશે નહીં ગુણધર્મમાં થોડો શું આવશે તો કે ભાઈ ફેરફાર આવશે એનું મોટું કારણ કદના લીધે આવર્ત નંબર 3 પછી શું થાય ડી કક્ષક આવી જાય 6 થી આવે ડી અને એફ એના કારણે આમાં ઘણી બધી શું જોવા મળે તો કે વિવિધતા જોવા મળે છે હવે આપણો ખૂબ જ અગત્યનો પોઈન્ટ સમૂહ 13 ના તત્વો અથવા તો સમૂહ 13 નું પહેલું સભ્ય કોણ છે તો કે બોરોન પરિવારના સમૂહ 13 ના તત્વો અથવા તો બોરોન પરિવારના સમૂહ 13 ના તત્વો અથવા તો ક્યાં છે કે ભાઈ બોરોન પરિવારના સમૂહ 13 સૌથી પહેલું તત્વ કોણ છે બોરોન B5 બોરોન B5 બીજું કે તત્વ આવશે તો ભાઈ એલ્યુમિનિયમ Al30 એલ્યુમિનિયમ Al13 પછી કયો છે તો ગેલિયમ Ga31 क्यों तो कि भाई गैलियम Ga શું તો કે ભાઈ 31 પછી કયો છે તો કે ઇન્ડિયમ In કેટલા તો કે ભાઈ 49 કેટલા તો કે ભાઈ 49 છેલ્લે કયો આવશે તો કે થેલિયમ કયો આવશે થેલિયમ Tl કેટલા તો કે ભાઈ આ થયા સમૂહ નંબર 13 ના તત્વો સમૂહ નંબર 13 ના તત્વો બાજુમાં આપણે જે સમૂહ ભણવાનો છે સમૂહ નંબર 14 તો એના તત્વો લખી નાખીએ આપણે કયો સમૂહ ભણવાનો છે તો કે સમૂહ નંબર 14 હું થોડી માહિતીની ભેગી તમને લખાવું ત્યારે પર સમજાય ત્યારે ભેગું લખાવું કાર્બન C6 એલ્યુમિનિયમ પછી કોણ આવશે તો કે ભાઈ સિલિકોન Si40 સિલિકોન Si14 જર્મેનિયમ Ge32 આ Ga છે આ શું છે તો કે ભાઈ Ge શું છે તો કે ભાઈ Ge32 પછી આવશે તો કે ટીમ સ્ટેનસ ટીમ Sn 49 કેટલા થઈ જાય બાજુ એટલે 50 કેટલા તો કે ભાઈ 50 પછી કોણ આવશે તો કે લેડ Pb હું આવશે તો કે 82 આ થયા તત્વોના આ સમૂહ 14 થયો આ કયા સમૂહ તે આપણે બધું આવડી જવું આ નામ તો આપણે આવડવા જોઈએ એના સંજ્ઞા બી આવડવી જોઈએ અને એનો પરમાણુ ક્રમાંક આ ત્રણ વસ્તુ આપણને ફરજિયાતપણે આવડવી જ જોઈએ હવે આના ઉપર સારી ઇલેક્ટ્રોન કરો તમને મને બધાને તરત જ આવડી જાય બહુ સહેલી જ્યાં ઇલેક્ટ્રોન થતો ભાઈ કે ભાઈ હિલિયમ 2s વર્ગ 2p1 1s વર્ગ 2s વર્ગ 2p1 લખવાનું બદલે 1s વર્ગ કોની રચના છે તો કે ભાઈ હિલિયમની કોની હિલિયમની આની કેટલી થશે તો કે ભાઈ હિલિયમ 2s વર્ગ 2p2 જો ફરક અહીંયા જ પડે અહીંયા 2p1 છે
અહીંયાથી બીજો કોઈ ફરક પડશે નહીં. બાકી બધી વસ્તુ કેવી રહી તો કે કોમન. આની Ne નિયોન 3s વર્ગ 3p આની Ne 3s વર્ગ 3p જો એટલો જ ફરક. બાકી બધું કેવું સેમ એટલે મેં બે વસ્તુ ભેગી રખાવી. એક ભેગું તમને કેવા મળે તો કે ભાઈ 3 માં મળે. આની લખવાનું કાર્બન Ar 3d10 18 ને 10 28 4s વર્ગ 4p I 4p2. બાકી આ બધું કેવું આવશે? આ બેઠે બેઠું અહીં આવી. ત્યાર પછી આપણે જોઈએ ક્રિપ્ટોન. કોણ તો કે ભાઈ ક્રિપ્ટોન. 4d10 5s વર્ગ 5p અહીંયા શું આવશે તો કે ભાઈ 5p. બીજો કોઈ પ્રકારનો કંઈ ફરક પડતો નથી. ત્યારબાદ છેલ્લું આપણે કોઈ જોઈએ તો કે ભાઈ થેલિયમ. શું જોઈએ તો કે થેલિયમ. xenon xp 4f40 5d10 6s वर्ग 6p 6s वर्ग 6p लेट में જોઈએ આપણે 6p બસ આટલો જ ફરક. બાકી આટલું તો બેઠે બેઠું અહીંયા જ આવી જાય. કોઈ પ્રકારનો કાંઈ ફરક પડે નહીં. એટલે એકની ઇલેક્ટ્રોન આવડે બીજાને આપોઆપ આવડી જાય. એટલે મેં આ વસ્તુ તમને લખાવી. આ વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. આ પાછળ તમે જેમ લેક્ચર આપણે આગળ વધશે સમૂહ 14માં જશો એટલે ફરી પાછી આ વસ્તુ આવવાની છે આપણે ઇલેક્ટ્રોરચનાની. આ જ ઇલેક્ટ્રોરચના મેં તમને પહેલાં અહીંયા સમજાવી અત્યારે દીધી. હવે આપણે વાત કરવાની છે સમૂહ 13ના તત્વોની. સમૂહ 13ના તત્વોની એટલે કે બોરોન પરિવારની. સમૂહ 14ના તત્વો ચીકી કાઢો છો એટલે આપણા માટે અત્યારે અગત્યતા નથી. છતાંય નામ યાદ રાખજો. कार्बन C6 सिलिकॉन Si40 जर्मेनियम Ge32 टिन स्टेनस Sm50 लेड Pb82 ख्याल होવો જોઈએ. હવે આના સમૂહ 13ના તત્વોના અલગ અલગ પ્રકારની આપેલી ખાસિયતો અથવા ગુણધર્મો આપણે સમજવાના છે. સમૂહ 13ના તત્વો જે ખૂબ જ વિપુલ પ્રમાણમાં શું ધરાવે તો કે વિવિધતા. શું ધરાવે? વિવિધતા ધરાવે છે. આ સમૂહના તત્વો બહોળા પ્રમાણમાં વિવિધતા ધરાવે છે. બહોળા પ્રમાણમાં શું છે તો કે વિવિધતા ધરાવે છે. બોરોનની વાત કરીએ તો બોરોન એ અધાતુ તત્વ છે. વિશિષ્ટ પ્રકારનો અધાતુ તત્વ. અધાતુ તત્વ છે. કોણ તો કે ભાઈ બોરોન. ખાસ યાદ રાખજો બોરોન વિશિષ્ટ પ્રકારનો અધાતુ તત્વ છે. એલ્યુમિનિયમ છે ધાતુ તત્વ છે પરંતુ એના ઘણા રાસાયણિક ગુણધર્મો કોને મળતા આવે તો કે ભાઈ બોરોનને મળતા આવે છે. પરંતુ ઘણી બધી રીતે બોરોન સાથે રાસાયણિક સામ્યતા ધરાવે છે. કોણ તો કે ભાઈ એલ્યુમિનિયમ. કોણ? એલ્યુમિનિયમ. આ ત્રણેય તો કેવા તત્વો છે તો કે ભાઈ ધાતુ તત્વો. જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે આગળ ધાત્વિય ગુણમાં શું થતું જાય? વધારો. શું થતું જાય? વધારો. બોરોન દુર્લભ છે. કેવો છે તો કે દુર્લભ.
બોરોનની વાત કરીએ આપણે. કેવો તત્વ છે? દુર્લભ તત્વ છે. કેવું છે? દુર્લભ. ઓર્થોબોરિક એસિડ H3BO3. ઓર્થોબોરિક એસિડ H3BO3. બોરેક્સ આગળ ભણવામાં આવશે. બોરેક્સ મણકા કસોટી તમારે. બોરેક્સ Na2B4O7 into 10H2O. આને શું કહેવાય? તો કે ભાઈ બોરેક્સ. કાર્મેલાઇટ સોરી કાર્નાઇટ Na2B4O7 into 4H2O. આના સ્વરૂપે મળે છે. એકદમ સહેલાઈથી મળે. ભારતમાં મુખ્યત્વે લદ્દાખની ખીણ, ભારતમાં લદ્દાખમાં આવેલી ખીણમાંથી અને રાજસ્થાનમાં આવેલું પાંભર સરોવર, આ બે જગ્યાઓ પરથી બોરોન મળે છે. ભારતમાં પૂગા ખીણ, ભારતમાં લદ્દાખની ખીણ એમ લખો તો પણ ચાલે. તેમજ રાજસ્થાનના કયા સરોવરમાંથી? તો ભાઈ પાંભર સરોવરમાંથી મળે છે. ક્યાંમાંથી? તો ભાઈ સાંભર સરોવરમાંથી મળે છે. કોણ? તો કે ભાઈ બોરોન. ભારતમાં મુખ્યત્વે બે જગ્યાઓ પરથી બોરોન મળે છે. રાજસ્થાનનું સાંભર સરોવર અને લદ્દાખની ખીણ. આ બે જગ્યાઓ પરથી આપણે બોરોન મળે છે. આટલી માહિતી લખી નાખો. પછી બોરોનની માહિતી શું કરવાનું છે? તો કે ચેકી નાખવાની છે. પછી એલ્યુમિનિયમની માહિતી મળશે. ફરી એકવાર સમૂહ 13 ના તત્વો શું છે? બહોળા પ્રમાણમાં શું ધરાવે? તો કે વિવિધતા ધરાવે છે. પહેલું તત્વ બોરોન છે. કેવું છે? તો કે ભાઈ અધાતુ તત્વ છે. કેવું છે? તો કે ભાઈ અધાતુ તત્વ છે. એલ્યુમિનિયમ ધાતુ છે પણ ઘણા બધા રાસાયણિક ગુણધર્મોમાં બોરોન સાથે શું ધરાવે? સામ્યતા. બાકીના ત્રણેય તત્વો છે કેવા તત્વો છે? ધાતુ તત્વો. વાત કરીએ બોરોનની તો બોરોન કેવું છે? તો કે ભાઈ દુર્લભ. કેવું છે? દુર્લભ. એ ઓર્થોબોરિક એસિડ, બોરેક્સ અને કાર્નાઇટમાંથી મળે. ભારતમાં લદ્દાખની અંદર આવેલી પૂગા ખીણ, લદ્દાખમાં આવેલી કઈ ખીણ? તો કે પૂગા ખીણ. અને રાજસ્થાન મૂક્યું તો કે ભાઈ સાંભર સરોવરમાંથી મળે. લદ્દાખની પૂગા ખીણ, એક લદ્દાખની ખીણ લખો તો પણ ખોટું પડશે નહીં. અને રાજસ્થાનના સાંભર સરોવરમાંથી મળે છે. બસ આટલી વસ્તુ આપણે હોય એટલે ઘણું બધું. હવે એક નાનકડી માહિતી આપી દેવાની. પૃથ્વીના પોપડામાં બોરોનનું પ્રમાણ પેલા ચેકી નાખો, પછી આગળ જોઈએ નામાં. પૃથ્વીના પોપડામાં બોરોનનું પ્રમાણ 0.0001% જેટલું હોય છે. પૃથ્વીના પોપડામાં બોરોનનું પ્રમાણ દળથી પ્રમાણ કુલ દળના કેટલા ટકા હોય? તો ભાઈ 0.0001% જેટલું હોય છે. એટલે ખૂબ જ કેવું કહેવાય? તો કે ઓછું હોય છે. આના બે સમસ્થાનિકો છે. બોરોનના કેટલા સમસ્થાનિકો છે? બે. પેલો છે Bn, પરમાણુ ક્રમાંક 5, જેટલા ઇલેક્ટ્રોન, પ્રોટોન એટલા ન્યુટ્રોન. એનું પ્રમાણ કેટલા ટકા છે? તો કે 19%. કેટલા ટકા? 19%. બીજો એક સમસ્થાનિક છે B11. આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? 6, 81%. આટલી વસ્તુ આપણે ખ્યાલ હોવી જોઈએ. એટલે બોરોનની માહિતી આપણી પાસે થઈ જાય બધી. વધુ અગત્યતા નથી, પણ આવું તો આપણે આટલું જોઈએ. હવે આપણે વાત કરવાની છે એલ્યુમિનિયમની. કોની? તો કે ભાઈ એલ્યુમિનિયમની. એક સમય એવો હતો કે એલ્યુમિનિયમને સોના જેવી ધાતુ બનવામાં આવતી કિંમતી. હો બેટા, એ સમય હતો ત્યારે હજી એલ્યુમિનિયમના પુષ્કળ વસ્તુ બનતી અને એને બનાવવાની પદ્ધતિઓ ઓછી હતી. જેમ 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 સમય જતો ગયો એમ એલ્યુમિનિયમની અંદર
એલ્યુમિનિયમ છે પુષ્કળ પ્રમાણમાં આપણે બનાવતા ગયા એટલે એની કિંમત ઘટી ગઈ. બાકી ખરેખર એક સમય એનો સોના જેવો ક્રેઝ હતો. કોનો હતો કે હું તમને 200 વર્ષ પહેલાની વાત કરું છું, 200-250 વર્ષ પહેલાની. પૃથ્વીના પોપડામાં મળી આવતી સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ એટલે કોણ? એલ્યુમિનિયમ. પૃથ્વીના પોપડામાંથી સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ એલ્યુમિનિયમ છે. નંબર 1 ધાતુ કઈ સૌથી વધુ પ્રમાણ મળવા માટે? એલ્યુમિનિયમ. તત્વમાં ત્રીજો નંબર. તત્વમાં ધાતુ, અધાતુ, અર્ધધાતુ બધું આવી જાય. તત્વમાં એલ્યુમિનિયમનો કેટલામો નંબર છે? તો કે ભાઈ ત્રીજો. કેટલામો? તો કે ત્રીજો. ઓક્સિજન કેટલા ટકા છે? તો કે 45.5%. સિલિકોન એટલે કે રેતી, સિલિકા 27.7%. અને ત્યારબાદ ત્રીજા નંબરનું તત્વ એલ્યુમિનિયમ. કેટલા ટકા? તો કે 8.3%. 8.3 કે 8.31, બહુ વધુ મહત્વ નથી, 31%. પૃથ્વીના પોપડામાંથી મળતું છે. તો મળે છે આપણે સૌથી વધુ પ્રમાણ મળે એવું તત્વ કોણ? ઓક્સિજન. બીજા નંબરનું કોણ? સિલિકોન. ત્રીજું કોણ? એલ્યુમિનિયમ. ધાતુમાં નંબર 1. ટોટલ 118 તત્વોમાં નંબર 3 ઉપર કોણ છે? તો કે ભાઈ એલ્યુમિનિયમ. કોણ? એલ્યુમિનિયમ છે. કોણ છે? તો કે ભાઈ એલ્યુમિનિયમ છે. આટલી માહિતી લખી નાખો છે કે પછી હજી થોડી એલ્યુમિનિયમની માહિતી ગણિત વિશે સમજીએ. એલ્યુમિનિયમની મુખ્ય ખનિજ તમે 10મા ધોરણમાં બધું ભણી ગયા જ. બોક્સાઇટ. શું? બોક્સાઇટ. આ વસ્તુ તમે 10મા ધોરણમાં એલ્યુમિનિયમની બનાવટની બંને પદ્ધતિ તમારી પાસે આવી છે. પેલા એલ્યુમિના બનાવવાનું ને એલ્યુમિનામાં કેવું બનાવવાનું? તો કે એલ્યુમિનિયમ. એ ભણી ગયા. એ જ વસ્તુ આવે છે અહીંયા. એલ્યુમિનિયમની મુખ્ય ખનિજ કોણ છે? તો કે ભાઈ બોક્સાઇટ. તેની ખનિજમાં તેની એટલે કોની? તો કે એલ ની લખો, ભર્યો લખો અહીંયા. બોક્સાઇટ. બોક્સાઇટનું સૂત્ર છે Al2O3 2H2O. ક્રાયોલાઇટ. Na3Al F6. ક્રાયોલાઇટ. Na3Al F6 મુખ્ય. ઉપરાંત અબ્રક. કોણ? તો કે ભાઈ અબ્રક. અબ્રક તરીકે MP એટલે કે મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા અને જમ્મુમાંથી મળે છે અબ્રક સ્વરૂપે. કોણ? તો કે ભાઈ એલ્યુમિનિયમ. કોણ? તો કે એલ્યુમિનિયમ. બાકીની ત્રણ ધાતુ છે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ એ ખૂબ જ ઓછા પ્રમાણમાં કુદરતમાંથી મળે છે. આ ત્રણેય ધાતુઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં કુદરતમાંથી મળે છે. આની તરફની વધારે વિગત આપણા માટે આવતી નથી કારણ કે ખૂબ જ ઓછા પ્રમાણમાં ક્યાંથી મળે? કુદરતમાંથી મળે છે. સ્ક્રીનશોટ આનો વ્યવસ્થિત રીતે તમે લઈ નાખો. ફરી એક વાર કહું છું, બોરોન વિશિષ્ટ પ્રકારનો ધાતુ તત્વ છે. એલ્યુમિનિયમ ધાતુ તત્વ છે. પરિણામો ગુણધર્મ કોને મળે? તો કે ભાઈ બોરોનને મળતા આવે છે. બાકીના ત્રણ છે એ તો
કેવા તત્વો છે? ધાતુ તત્વો જ છે. આ તત્વોની ચોપડી મુજબ જોઈએ ઇલેક્ટ્રોન આપણે ભણી લીધી. સમૂહ 13 અને સમૂહ 14 ની પણ ઇલેક્ટ્રોનના ભણી ગયા. સમૂહ 14 માં p માં 2 આવશે. સમૂહ 15 હોય તો તગડો આવે, 16 હોય તો ચોગડો આવે, 17 તો પાછો, 18 હોય તો છગડો. વાત થઈ જાય. સમૂહ 13 થી સમૂહ 18 ની ઇલેક્ટ્રોનમાં કશો જ ફરક નહીં, માત્ર અહીંયા આપણા બદલતા જવાનું. 13 માં હોય તો 1, 14 માં હોય તો 2, 15 માં હોય તો 3, 16 માં હોય તો 4, 17 માં હોય તો 5, સમૂહ 18 માં હોય તો 6. તમારું કામ થઈ જાય પૂરું. તમારે કશું જ નવું કરવું પડે એમાં રહેતું નથી. તમને એમ થાય છે બસ 7s વાળા કેમ છે? હવે 81 નંબર સુધી જ કેમ છે? 113 નંબરનું તત્વ કેમ કઈ આવતું નથી? તો બેટા હજી એ કોઈ તત્વોને આપણે ચોપડીની અંદર મૂકેલા નથી. તત્વો 118 શું થઈ ગયા, પણ એ કોઈ તત્વોને જે આપણી ટેક્સ્ટ બુકની અંદર મૂકા નથી. એટલે આપણે એનો વધારે ડિટેલમાં કે ડીપમાં અભ્યાસ આપણે કરશું નહીં. આ થઈ ઇલેક્ટ્રોનની વાત, ઇલેક્ટ્રોનની વાત. હવે પરમાણુય અને આણ્વીય ત્રિજ્યા ભણાવ્યો મુજબ જ પરમાણુય અને આયનીય ત્રિજ્યા. તો સમૂહમાં ઉપરથી નીચે આવીએ એટલે કદમાં શું થાય? વધારો. પરમાણુય અને આયનીય ત્રિજ્યામાં શું થાય? વધારો. ઉપરથી નીચે જતા કદ વધે, પરમાણુય ત્રિજ્યા વધે, આયનીય ત્રિજ્યા વધે. આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ. હવે પછીનો પોઈન્ટ નવો કયો સમજો કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી માટે આપણે એવું ભણેલા છે કે ભાઈ જેમ જેમ ઉપરથી નીચે જઈએ એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થતો જાય? તો કે ભાઈ ઘટાડો થતો જાય. પરંતુ અહીંયા એવું બનશે નહીં. એમાં અનિયમિતતા જોવા મળશે. આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિતતા જોવા મળે છે. એક યાદ રાખો, જેમાં એકદમ અનિયમિતતા જોવા મળે ને એમાં કઈ યાદ રાખવાની વધારે જરૂર રહેશે નહીં. પ્રશ્નમાં પૂછે શું કામ અનિયમિતતા જોવા મળે ખબર હોવી જોઈએ. કારણ કે અહીંયા ડી કક્ષક આવી જાય ને અહીંયા કઈ કક્ષક આવી જાય છે? એફ. ડી અને એફ બંને આવે. એના કારણે આયનીકરણ એન્થાલ્પી, સ્કેનિંગ અસર બધામાં શું થઈ જાય? તો કે ભાઈ ફેરફાર થઈ જાય છે. આયનીકરણ એન્થાલ્પી ખરેખર તો ઘટે જેમ જેમ બને, પણ ઉપરથી નીચે આવી એમ. પણ તેમાં અનિયમિતતા છે. કોના કારણે? ડી અને એફ કક્ષકના લીધે. ડી અને એફ કક્ષકના લીધે એમાં શું આવી જાય? તો કે ભાઈ અનિયમિતતા આવી જાય. પછી આ વાત વિદ્યુત ઋણતાની. કોની? તો કે ભાઈ વિદ્યુત ઋણતાની. ખરેખર તો વિદ્યુત ઋણતા ઉપરથી નીચે એટલે શું થાય? તો કે ઘટવી જોઈએ. અહીંયા શું થાય? તો કે ભાઈ બોરોન થી એલ સુધી ઘટે. બોરોન થી એલ સુધી શું થાય? વિદ્યુત ઋણતા ઘટે. પછી શું થાય? વધે. પછી ક્રમશઃ શું થાય? વધે. આવું શું કામ બને? આમાં સિમ્પલ વસ્તુ છે. ડી અને એફ કક્ષકોના લીધે. ખરેખર તો ક્રમશઃ બધામાં શું થવી જોઈએ? ઘટવી જોઈએ. પણ અહીંયા એવું થતું નથી. આમાં અનિયમિતતા છે. અનિયમિતતાનું મુખ્ય કારણ છે ડી અને એફ બ્લોકની હાજરી. હું તો કે ભાઈ ડી અને એફ બ્લોકની હાજરી. બસ આટલું જ હોય. છતાંય થોડી બીજી માહિતી આપે. ઘનતા. ઘનતા શું થાય? તો કે વધે. જેમ જેમ ઉપરથી નીચે આવે ઘનતા શું થાય? તો કે વધે છે. ઘનતા
ઉપરથી નીચે જતા વધે. ઉપરથી નીચે જાવ એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં શું થાય તો કે ભાઈ ઘટાડો. આ બે વસ્તુ નિયમિતતા વાળી છે એટલે કે જેમાં નિયમિતતા સંપૂર્ણ છે એ માહિતી લખવાની, બાકી કશું આપણે લખવાની જરૂર નથી. ફરી એકવાર આના સામાન્ય ગુણધર્મ માહિતીમાં પેલી પર પાણીની ત્રિજ્યા તો એ ત્રીજા ચેપ્ટરમાં ભણાવ્યું. ઉપરથી નીચે જાય એટલે શું થાય? વધે. આયનિક અને એન્થાલ્પીમાં ખરેખર તો ઘટવી જોઈએ, પણ અહીંયા અનિયમિતતા જોવા મળે. શું કામ અનિયમિતતા જોવા મળે? ટી અને પક્ષકની હાજરીના લીધે. વિદ્યુત ઊર્જા પણ ઘટવી જોઈએ, અહીંયા એમાં પણ શું થાય તો કે ભાઈ થોડી અનિયમિતતા, પહેલા ઘટે ને પછી શું થાય? વધે. બોરોન થી એલ્યુમિનિયમ સુધી ઘટે ને પછી વધતી જાય. શું કામ? ડી અને બ્લોક ના કારણે. ઘનતા ઉપર નીચે વધે, ઉત્કલન બિંદુ શું થાય તો કે ઘટે. તો આ થયાની માહિતી. હવે આપણે પી વિભાગના તત્વોના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે, જે આપણે આના પછીના લેક્ચરમાં કરશું.